પ્રભુ તવ મૂર્તિ વિનોદકારી, પડપણ તે વિસરે નહીં વિસારી, જુગલ ચરણ સોડ ચિહ્ન જે નજર સમીપ તરે અમારી તે નજર સમીપ તરે અમારી તે ઓમ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ શ્રીમદ્ભાગવત પરમહંસેભ્યો નમો નમઃ. ઓમ શ્રીમદ્ભાગવત પરમહંસેભ્યો નમો નમઃ. સહજાનંદ સ્વામી મહારાજની જય. સર્વે ભક્તોને જય શ્રી સ્વામિનારાયણ. કેમ બરાબર સંભળાય છે કથા? આટલો ખર્ચો કર્યો ના ભરા તો હાલે નહીં ને હવે. કેમ જો ભક્તજનો, આપણા કચ્છના રિવાજ પ્રમાણે દર વર્ષે સંતો 2 વખત ફરવા માટે આવે છે. જૂની પરંપરા. હજી ભુજ મંદિરે ફેરફાર કર્યો નથી. જમાનો આખો બદલાઈ ગયો, સમજ્યા ને? સદી બદલાઈ ગઈ આખી, છતાંય આપણને લાભ મળે છે સંતોનો. નહીતર અત્યારે સાધુ બહુ દુર્લભ થઈ ગયા છે. મળતા નથી, બહુ મોંઘા થઈ ગયા છે. ભાગ્યશાળી છે એટલા માટે મળે છે. દિવાળી પહેલા કથા વાર્તા કરવા આવે ને હમણાં નામ ધર્માદા વાળા સાધુ આવે, એ તમને ખબર હશે. તો એ નામ ધર્માદાનું જે તમારી સિસ્ટમ છે એ પ્રમાણે વળી બેદીમાં ચાલુ કરજો. ભુજથી માન સ્વામી કઈ ઘણા જયસ્વામી કીધા છે તમને બધા ભક્તો, છે ને? હવે આપણે આપણા સંપ્રદાયમાં અનેક શાસ્ત્રો છે ભક્તજનો. આપણા સંતોએ કેટલી મહેનત કરી, કેટલા બધા શાસ્ત્રો બનાવ્યા છે મહારાજના લીલા ચરિત્રોના, પછી જ્ઞાન વૈરાગ્યના, એ કીર્તનો દ્વારા પણ જબરજસ્ત સાહિત્ય આપણા સંપ્રદાયનું છે. અને સંપ્રદાય છે એ જીવાત્માને પ્રભુ પદને પમાડનારો આ સંપ્રદાય છે. દુનિયા ગમે તેમ બોલતી હોય એ બોલશે, સમજ્યા ને? દુનિયા તો બોલશે, પણ સંપ્રદાય ઉદ્ધવ સંપ્રદાય છે. અને શ્રી કૃષ્ણ ભગવાનના સેવક ઉદ્ધવજીનો સ્થાપેલો આ સંપ્રદાય છે. અને શ્રી કૃષ્ણ ભગવાનની આજ્ઞાથી સ્થપાયેલો આ સંપ્રદાય છે. સમજ્યા કે નહીં? મન મૂકીને સ્થાપી નાખ્યું એવું નથી. કોકને નફાવીને 2 જણા નીકળી ગયા, બાલે હાલો બહાર નીકળીને પોતાનું શરૂઆત કરીએ કે આપણે આવી રીતે કરવું, એવો આ સંપ્રદાય નથી. સિદ્ધાંત છે રામાનુજાચાર્યનો અને શ્રીમદ ભાગવતના 11 સ્કંદમાંથી ઉતરી આવેલો આ સંપ્રદાય છે. આ જ્ઞાન છે ભક્તજનો, બહુ ગૂઢ છે. દુનિયાની વાત જવા દો, એને તો ભગવાને ખપતા નથી, એટલે એની વાત બધી અલગ છે. તો અનેક શાસ્ત્રો પૈકી આ શાસ્ત્ર છે શ્રી હરિલીલા મૃત કળશ રાગ રાગણી વાળો ગ્રંથ છે. અને મહારાજના લીલા ચરિત્રોનો પણ ભરપૂર ગ્રંથ છે. લીલા ચરિત્રોની અંદર ઉપદેશની વાતો પણ આવી જાય એમ મહારાજે વચનામૃતમાં કહ્યું છે 58. તો હવે શરૂઆત કરશું. 7મો કળશ ચાલે છે અને એના 14મા વિશ્રામથી આપણે કથા સાંભળશું. આપણા ભાગમાં જે કથા આવશે એ આપણને સાંભળવા મળશે. શાસ્ત્રની અંદર ગમે તેમ કરીને ભગવાનના ચરિત્રો હોય, નાના મોટા અલગ અલગ પ્રકારના, સાંભળીને આપણે આપણા આત્માને ભગવાન તરફ લઈ જવો છે. એ એક લક્ષ્ય દ્રઢ રાખવાનો, એ કામ કરવું છે. સ્વામિનારાયણ હરે.
66 વિક્રમ વર્ષનો તેની વસંત પંચમી જે હે નૃપ મેં તમને કહી કરી દુર્ગપુરે હરિતે કર જોડી મયા રામ ભટ્ટ કહે શ્રી હરિ કૃષ્ણ નિકટ પ્રભુ સોરઠના સતસંગી એવી ઈચ્છા ધરે છે ઉમંગી. ક્યાંય મહારાજ? ગઢપુરમાં છે. લ્યો ને, આજે કહી દઉં તમને, પછી તમે યાદ રાખજો. ગઢપુરમાં ફૂલડોળનો મહારાજ ઉત્સવ કર્યો છે. 66ની સાલ પૂર્ણ થઈ. 66ની વસંત પંચમી મહારાજ ગઢપુરમાં ઉજવી. પછી મયારામ ભટ્ટ મહારાજની વિનંતી કરી છે. વસંત પંચમી પછી ફૂલડોળ આવે થોડાક મહિના પછી. મયારામ ભટ્ટ કે પ્રભુ સોરઠી સત્સંગની ઈચ્છા છે, સોરઠના સત્સંગીઓની ઈચ્છા છે. આપ જુનાગઢ પધારો અને હોળી કે ફૂલડોળનો ઉત્સવ એ જુનાગઢમાં કરીને આવીને કરો, એવી સૌરાષ્ટ્રના સત્સંગીની ઈચ્છા છે. સોરઠ કહો કે સૌરાષ્ટ્ર કહો, જુનાગઢનું પરગણું, પંચાળા એ બધા સૌરાષ્ટ્રમાં આવે. મહારાજ કે કાંઈ વાંધો નહીં, અમારે તો ઉત્સવ કરવા છે. જે તે પ્રકારે ધર્મ અને ભક્તિનું પોષણ કરવું છે. આ લોકોમાં સત્સંગ પ્રસરે એવી અમારી ઈચ્છા છે. ઉત્સવ સમયા દ્વારા ઘણા એના કામ થાય છે. તો કેટલાક પાર્ષદો, કેટલાક સંતોને લઈ અને મહારાજ રવાના થયા છે ગઢપુરથી. જુનાગઢ જ આવવું છે. માર્ગમાં કરિયાણા ગામ આવ્યું. ત્યાંના હરિભક્તોને મળી અને વાંકિયા વધાર્યા છે. મહારાજ મોકા ખાચરના દરબારમાં ઉતર્યા છે. બહુ સુરવીર હરિભગત હતા મોકો ખાચર. હા, એકવાર સસરાને ત્યાં મહેમાન થઈને ગયા હતા ને એ લોકોએ મહેફિલ રાખી હતી કસુંબા પીવાની. મોકો કહેજો હું સ્વામિનારાયણનો સત્સંગી છું. વાંકિયાના હતા. એ મારાથી નહીં પીવાય, તમને પીવા તો પી લો, બહુ માથાકૂટ ન કરો. બોલ્યા કે ભાઈ આ તો મોકો છે, આપાને હાથે લેશે. લ્યો, તે આપો ઊભો થયો મારો, સમજા ને? આપો ઊભો થયો એનો વેવાય કે શું કહેવાય કે સસરો જી હશે એ મોટો કોઈ. લે મોકા. મોકો કે હવે તમે કીધું એટલે મને મળી ગયો. એના જ સન્માનમાં રાખી હતી મહેફિલ, સમજા ને? મોકા ખાચરના સન્માનમાં. એ ન પીવે તો બીજાને મજા ના આવે ને. મોકો ખાચર કે હું સત્સંગી નહીં પીવું, બહુ આગ્રહ ના કરો તો સારું છે. આપો કે ન પીએ તો ગગ્ગાને હમ કે લો. હું ગગ્ગુ શું કરે? મોકા ખાચર જાણ્યું કે કાંક તો કરવું પડશે. કટ્ટર કાઢી લીધું, સમજા ને? અને આપણ નાક જાળી લીધું. નાક કાપવા દે અંદર ગગ્ગાને હમ ગયેલું. મેં બે ગગ્ગાને હમ આવે જાય ક્યાં હવે? હું કે કાપવા દે કે નાક. રગઝગ થઈ ગઈ. કસુંબાનો પ્યાલો ઢોળાઈ ગયો. નાક ન મૂકે, સમજા? હવે નાક જલાઈ એટલે તકલીફ થાય ને પાછી. આખો ડાયરો ગડબડમાં થઈ ગયો જેમ તેમ, સમજાય ને? ઓલ્યો આપો કે તેરી ગૌ મૂક મરી જાય કે ક્યાં ગયો. પછી નાક મૂકી અને ભાગ્યા સીધા. હો, મોકો ખાચર રવાના થઈ ગયા. ખપે નહીં, આવું નહીં બીજી વાર તમારે. દરબારમાં અપમાનિત થઈને જાય ને બહુ ખરાબ લાગે. ડાયરો આખો પછી વાંહે દોડ્યા અને પાદરમાં જઈને પકડ્યો મોકા ખાચરને. આજ પછી કોઈ દી આગ્રહ નહીં કર્યો, પણ મહેમાનગીરી સ્વીકારો કે સમજા. આજ પછી કોઈ દી ન કહી. પછી આવ્યા ભાયડા, સમજા? આ ભાયડા કહેવાય. નહીતર કેટલા હરિભગત કે મારે કંતરાટમાં ક્યાં ગાય ને મીટિંગ હોય તો જરાક દારૂ પીવો પડે. મારે પી લે, પેલા પી લે પાછા. તિલક ચાંદલા બધું બરોબર, સવારે ઉઠીને પૂજા કરતા હોય કે એ જ કરી લે. એટલે મીટિંગમાં પીવો પડે એવી જરૂર છે? ના પાડો ને ભાઈ, નથી પીતા અમે. પીવો પડે એમ ધંધા માટે. હાવ પહોંચા હાવ એટલું નહીં. એટલે દારૂ પીવો હોય તમે સત્સંગી મટી જાઓ. ખબર હે? વર્તમાન તમારા પૂરા થઈ ગયા હતા. પંચવર્તમાન કેને કહેવાય? દારૂ, માટી, ચોરી, અવેરી, વટલવું નહીં, વટલાવવું નહીં. એમાંથી કાંઈક કરો ને તો તમારા વર્તમાન પૂરા થઈ ગયા. તમે સત્સંગી નથી હવે. પછી ભલે પૂજા કરવો પડે, કંઠી રાખો. એકવાર દારૂ પીધો, એકવાર વિભિચાર કર્યો, પૂરું થઈ ગયું તમારું. ફરી વાર કંઠી બાંધવી પડે. બોલો, વર્તમાન ધરાવવા પડે ફરી તો સંપ્રદાયને કેવો.
તો એવા મોકા ખાચરની ઘેર શ્રીજી મહારાજ પધાર્યા, સારી સેવા કરી. પછી ત્યાંથી કોટડાથી દેવડિયા, દેવડિયાથી પીપળી મહારાજ ગામ પધાર્યા. જાવું છે જુનાગઢ, આ બધા રસ્તાના ગામડા. પીપળીમાં લક્ષ્મણ ઠક્કર હતા, એને ઘેર શ્રીજી મહારાજ ઉતર્યા. એ ભક્તો બધા દર્શન કરવા માટે આવ્યા. પછી રાત્રિ રોકાણા. થોડુંક હાવ ગામની અંદર ઘર નહીં હોય, બહાર હશે. મહારાજ કે જંગલ જેવો પ્રદેશ છે, કાંઈક બીક ખરી કે નહીં, ડર લાગે કે ન લાગે? તો ત્યાંના ભક્તો કે મહારાજ હમણાં જ 2-3 દી પહેલા એક ગાયને વાઘ ઉપાડી ગયો તો. ગયો શું વાઘનો ભય ખરો કે? તો મહારાજ કે રાતે ચોકી પેરો કરજો. ગયો અમને કઈ થઈ ન જવું જોઈએ, કોઈ જનાવર ઉપાડી ન જાય અમને. ગયેલા ભગવાનને બીક લાગી, અમારું તમે રક્ષણ કરજો. કેમ કીધું? મહારાજ કે અમારું તમે રક્ષણ કરજો. હરિભક્તો કે હારું. પછી અમુક જણા જાગ્યા, મહારાજ માટે જાગવું પડે આખી રાત, તો શું હતો એમ. પણ એક બ્રાહ્મણ હતો મહાદેવ કરીને એનું નામ, એને સંશય થઈ ગયો મનમાં કે આ ભગવાન કહેવાય છે, એનું રક્ષણ માણસ કરે તો ભગવાન કેમ કહેવાય? કે લ્યો એનું રક્ષણ માણસ કરે, આવા ભગવાનનો આશ્રય કરવાથી શું આપણું કલ્યાણ કરશે? મારો સત્સંગ કાઢી નાખ્યો. લ્યો નિશ્ચય કાઢી નાખ્યો જીવમાંથી કે આ ભગવાન કામ ના આવે. કે લ્યો માણ એની રક્ષા કરે. કે લ્યો એ શું ભવસાગર પાર કરે આપણે. કે પછી બીજો દિવસ થયો, મહારાજ તો જુનાગઢ બાજુ નીકળી ગયા. પછી મહારાજ જુનાગઢ પહોંચ્યા અને સત્સંગી બધા સામા આવ્યા, વાજતે ગાજતે પધરાવ્યા. દાદાભાઈની મેળીએ મહારાજ ઉતારો કર્યો. સમય આવ્યો એટલે પત્રિકાઓ લખાણી, દેશ દેશથી બધા સંતો હરિભક્તો એ બધા આવ્યા અને જાત જાતના રંગ બનાવ્યા. અને મહારાજ રંગોત્સવ જોરદાર જુનાગઢમાં પણ કર્યો. એવો અદ્ભુત ઉત્સવ કર્યો કે આખો સોરઠનો સત્સંગ ત્યાં બધે ભેગા થયેલા અને મહારાજ અદ્ભુત રંગોત્સવ કર્યો. કેવો રંગોત્સવ? હરિભક્તો અને સંતોને ધ્યાન કરવા જેવો. ભગવાનને ધ્યાન કરો ને ઉત્સવ. મહારાજ એમ રંગ ઉડાડતા હતા, યાદ આવી જાય ને તો જીવનો બેડો પાર થઈ જાય. ધ્યાન કરવા જેવો રંગોત્સવ મહારાજ ત્યાં કને કર્યો જુનાગઢમાં. પછી હરિભક્તો બધા પોતપોતાને ગામ ગયા. એ વાતો કરતા કરતા ભવ બ્રહ્માદિકને ન મળે એવો લાભ આપણને મળ્યો. પછી મહારાજ થોડાક દિવસ ત્યાં રહ્યા. હરિભક્તો બધા પધરામણી કરાવે, જમવા બોલાવે. એમાં એક ભાટિયા ગુકળદાસ હતા. ભાટિયા એ 2 છોકરા સત્સંગી, એની માં કુસંગી, એ સત્સંગી નહીં. એટલે એ મહારાજને વિનંતી કરી, મહારાજ અમારા ઘરે આવતીકાલે જમવા આવો. મહારાજ કે ભલે. એની માને ખબર પડી ગઈ. એની માં કે સજાનંદ સ્વામીને આપણા ઘરે નથી બોલાવા હો. ગોકળદાસ કે કાં શું છે? કે તો સ્વામિનારાયણ તો જાદુગારા છે, કે એને કોઈક જુએ તો ગાંડા થઈ જાય. કે લ્યો એની પ્રસાદી ખાય તો ગાંડા થઈ જાય. ગોકળદાસ કે માં તારું કયું કરી રહ્યા, અમે તારી સેવાય કરી રહ્યા, પણ સ્વામિનારાયણ ભગવાન છે, અમે એના આશ્રિત છીએ, એ આવશે તારથી થાય તે કરી લીધી. માને કહી દીધું, સમજા ને? સ્વામિનારાયણ ભગવાન કાલે થાળ જમવા માટે આવશે, માને કે તારાથી થાય તે કરી લેજે. લ્યો ભાઈ ડોસી તો શું કરે? જન્મન થઈ રહી. એક રૂમમાં ગરી ગઈ. બીજે દિવસે મહારાજ આવ્યા ને કે સ્વામિનારાયણને જોવા નહીં. કે લ્યો એને નક્કી કર્યું. પછી બ્રાહ્મણને બોલાવીને એ સરસ મજાનો રસોઈ બેસી બનાવી. મહારાજ બીજે દિવસે આવ્યા, થાળ જમ્યા ત્યાં કને. પછી મહારાજ જવા માંડ્યા ને, ડોસી રૂમમાં બેઠી ઓરડામાં દરવાજો બંધ કરીને. મહારાજ એમ નીકળી ગયા ને પછી ડોસીને એમ થયું સ્વામિનારાયણ કેવા હશે, જોવા નતા તોય વળી હોશ થઈ ભાઈ જોવાની. દેવો મહારાજ પછી એમ નીકળી ગયા હતા. આમ તો જેવો દરવાજો ખોલ્યો ને મહારાજ વાહેથી આમ જોયું તો એ દેખાઈ ગયા. લ્યો ખખડાટ થયો દરવાજાનો તો મહારાજ પાછળ જોયું, ડોસીને સ્વામિનારાયણ દેખાઈ ગયા. નતા જોવા અને દેખાઈ ગયા, અંદર ગરી ગયા. લ્યો આ અકારણ કૃપા કહેવાય. ભગવાન અખંડ દેખાવા એટલે આમ તો બહુ જબરી વાત છે. પેલા વચનામૃત તો આવી કે કઠણમાં કઠણ સાધન એ છે કે ભગવાનના સ્વરૂપમાં મનની અખંડ વૃત્તિ રહે. અને જેને ભગવાનના સ્વરૂપમાં મનની અખંડ વૃત્તિ રહી એના કરતા શ્રેષ્ઠ કોઈ દુનિયામાં પ્રાપ્તિ પણ નથી. મહારાજ કે ત્યાં ડોસીને ભગવાન દેખાય, સત્સંગી નથી, સતત ભગવાન દેખાય. એના છોરા કે અમને સમાન છે પૂજા, મને જ દેખાતા ને તને એમને દેખાણા. ડોસીને સમજા કૃપા થઈ ગઈ, ભગવાનની કૃપા. ડોસી કે પણ મને ભૂત વળી ગયું, શું કૃપા થઈ ગઈ? કે સમજા
જમ્યા જુક્તિથી જીવન પ્રાણ, પછી ચાલિયા શ્યામ સુજાણ. ગયા જાણ્યું ડોશીએ જે વાર, ત્યારે જોયું ઉઘાડીને બાર. મુખ ફેરવી જોયું કૃપાળે, ડોશીએ મુખ દીઠું તે કાળે. ડોશીને ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ દિલમાં ચિતરાઈ ગયો હોય, વિસરતી નથી. જ્યાં જુએ ત્યાં ભગવાન દેખાય. આંખ્યું ચોડી ચોડીને આમ જુએ તોય ભગવાન સ્વામિનારાયણ દેખાયેલો. આવું થઈ ગયું એને. ડોશી કે કારણ સ્વામિનારાયણ કાંક કરી ગયા. શું ડોશી માનતી હતી ને, કામણગારા છે, યાદુ યારે છે. આ યાદુ થયો, જેવું માને એવું ભગવાન કરે. યાદુ ડોશી નડ્યો. અનેક ઉપાય કર્યા પણ ભગવાન સ્વામિનારાયણ દેખાતા બંધ થાય નહીં. હવે શું કરવું? એટલે કોઈ કુસંગી કે શું એ કે તો કે સ્વામિનારાયણ વળી ગયા. એક તો કે સ્વામિનારાયણ ડુંગળી લસણ ભાવતા નથી કે ખા, સમજા ના, ખા બરોબર કે ભાગી જશે કે. ડુંગળી ને લસણ વઘારની ને છટારી વસ્તુ શું કહેવાય? તમે કોઈ ખાતા નથી ને છટારું? આમ તો ઘરમાં તો નહીં જડતું, કેટલાક મારા બજારમાં ખાઈ આવે ને છટારું છટારું. હા, જો તમને વાત કરું સનાતન ધર્મની દ્રષ્ટિએ, સ્વામિનારાયણ ધર્મની દ્રષ્ટિ નહીં. સ્વામિનારાયણ કોઈ ધર્મ નથી, સ્વામિનારાયણ સંપ્રદાય પણ નથી, સ્વામિનારાયણ ભગવાન છે. એકવાર તમે ડુંગળી લસણ ખાઓ ને, એની ગંધ શરીરમાં 29 દિવસ રહે છે. એનો પાવર, જ્યાં સુધી આ શરીરમાં ડુંગળીનો પાવર હોય ને ત્યાં સુધી પરમાત્મા નથી છેટા ભાગે. ભગવાન છેટા ભાગે. ગમે એવા ભગવાનને માનતા હોય, કોઈ પણ દેવી દેવતાને ડુંગળી લસણ ગમતી નથી. ગમે એને માનતા હોય એને, હા ગમે એને. ખાલી આપણી નિષેધ નથી, પરોક્ષ વાળા પણ જે સમજે છે ને એ ડુંગળી લસણનો નિષેધ ઘણા કરે જ છે વક્તાઓને. ડુંગળી લસણ ન ખવાય. હવે એક દી ડુંગળી લસણ ખાઈ લીધી, હાલો હવે 29 દિવસ મરવાનું થાય તો ભગવાન બાજુ ના આવે. આ છટ્ટારો હોય કે આવે જ નહીં બાજુમાં. એટલે ડુંગળી લસણ વસ્તુ એવી છે, જો કે આપણા ગામમાં નહીં હોય પણ ક્યાંક ક્યાંક હારા શીખી ગયા ખાવા. ત્યાં ડોશી ડુંગળી લસણ શીંકણી ને આ બધું ચાલુ કર્યું. હે તેની ગંધે જ્યારે અકડાશે, દૂર સ્વામિનારાયણ જાશે. કર્યું ડોશીએ એ રીતે જ્યારે, તેને મૂર્તિ દેખાઈ ન ત્યારે. લ્યો, ભગવાન દેખાતા બંધ થઈ ગયા. આવો ધંધો કર્યો ડોશીએ. અચિંત્યાનંદ બ્રહ્મચારી કહે છે, ભે સિંહ આવું કોઈ કરે ને તો ભગવાન દેખાતા બંધ થઈ જાય છે. મહારાજ તો જુનાગઢમાં રહીને બહુ લીડા કરી. એ પછી સોરઠના ગામડામાં ઘણા બધા ગામડામાં માણાવદ ને અગતરાઈ ને પીપલાણા ને બધે ફરતા. પીપલાણા આવ્યો તો લાડકીબાઈ, તેની દીકરી રૂકમાઈ બધા સરસ મજાના થાળ કરીને મહારાજને જમાડ્યા. પછી મહારાજ જતા હતા પંચાળા, કે અમને હાલવું તમારે ભેગા? મહારાજ કે હાલો, સત્સંગ થશે, તમારી રીતે રેજો. તો રૂકમાઈ અને બધા એ લાડકીબાઈ અને મહારાજ ભેગા પંચાળા ગયા છે. પંચાળામાં ઝીણાભાઈના દરબારમાં મહારાજ ઉતર્યા. ત્યાં શ્રીજી મહારાજ ઝીણાભાઈની વિનંતી રામનવમીનો મહોત્સવ કર્યો. ઝીણાભાઈ કે મહારાજ ઉત્સવ કરો ને, તમારું ગામ પ્રસાદીનું થઈ જાય ને થોડુંક પ્રસિદ્ધ થઈ જાય. ગયો ભક્તો બધા આવે અહીંયા કને. તો મહારાજ બધાને તેડાવ્યા છે અને રામનવમીનો ઉત્સવ સારા પ્રમાણમાં મહારાજ ઉજવ્યો. એ ભક્તોને સુખો આપ્યા છે. પછી ત્યાંથી શ્રીજી મહારાજ ધોરાજી પધાર્યા છે. ત્યાં જીવુબા અને લાડુબાઈનો એક પત્ર આવ્યો. પત્રમાં એવું લખેલું હતું કે મહારાજ, ગઢપુરમાં કાંઈક એવી ઉપાધિ થઈ છે, એટલે અમે ઘર છોડીને તાત્કાલિક અત્યારે ગોખલાણ રહેવા માટે આવ્યા છીએ, આખો પરિવાર. અભય રાજા અને દાદો ખાચર, જીવુબા, લાડુબા બધા. અને જીવુબાએ લખેલું, મહારાજ એભલ બાપુ બીમાર થઈ ગયા છે, કે એના શરીરમાં હરખું નથી. આ પત્ર વાંચીને તમે અહીંયા પધારો, કદાચ રોગ આપણા વિયોગનો હોય તો આપણા દર્શનથી અભય બાપુને સારું થઈ જશે. આવું જીવબાએ પત્રમાં લખેલું. અને મહારાજે પત્ર વાંચ્યો.
અચિંત્યાનંદ બ્રહ્મચારી કહે છે અભયસિંહ, સ્નેહની વસ્તુ છે હો, અહીંયા સ્નેહની વાત આવે છે. જો દુઃખ સાધારણ જે જણાય, સ્નેહી મળીએ સદ્ય જરૂર જાય. શરીર સંકોચિત કંજ કેરું, તે ભાનુને ભાડી ફૂલે ઘણેરું. સામાન્ય બીમારી હોય શરીરમાં, કોઈક સ્નેહી માણસ મળે ને હેતવારો, તો બીમારી મટી જાય ને. જેમ કે કંબળ શું કહેવાય, સંકોચાયેલું હોય, પણ સૂર્ય કે ચંદ્રનું વિકાસિત કંબળ હોય અને સૂર્ય મળે, ચંદ્ર વિકાસિત ચંદ્ર મળે, કેવું ખીલી જાય છે, એ માણસ ખીલી જાય. લ્યો, જેની સાથે સ્નેહ છે એ મળે તો. જળ જંતુ છે, માછલીનું પાણીથી બહાર કાઢ્યું તો તરફડતું હોય, પાણી મળે ને તો પ્રફુલ્લિત થઈ જાય છે. લોખંડને ચુંબક આવે છે, ચુંબક એની સાથે બહુ હેત છે, તો ચુંબકની બાજુમાં લોઢું ઉછળે, એમાં પાવર આવી જાય. ખબર કેવું ઠકા કરે, જોયું તમે? એમ હેત છે, આમાં શાસ્ત્રમાં લખ્યું ભાઈ છે. લોહ અને ચુંબક સાથ સ્નેહ, તો તેહ સામું ઉછળે જ તેહ ઉછળે, ઠેકડા મારે હો. છીપો પ્રીતિ સ્વાતિ વિશે ધરે છે, છીપકલી થાય છે સમુદ્રમાં એવા માછલા. તો સ્વાંતિ નક્ષત્રનો વરસાદ આવે ને એની બૂંદ લેવા માટે આમ સમુદ્રમાંથી કેટલા ઊંચા ઊંચા કૂદકા મારે હો. અરે મોરલો ઉદાસ થઈ ગયો હોય પણ મેહુલો ગાજે ને એને પણ મોજ પડી જાય હો. ત્રણ ત્રણ ટુકડે બોલવા લાગે મોર પણ. જો વાણીઓ લાભ વિશેષ ભાડે, દેશે દ્વિજો મોદક જે હકાડે. છત્રી સમક્ષે રણ જો રચાય, માંદો મટીને હોશિયાર થાય. વાણીઓ જો ભાવ વધી ગયા હોય તો માલ ફટોફટ વેચી નાખે. લાભમાં વાણીઓ ઉછળે, અને લાડવા દેખે તો બ્રાહ્મણ ઉછળે. તેથી ઉછળતા હતા, હવે તો ખબર નથી બ્રાહ્મણ હોય એ તમાકમ ચડી ગયા મારે. હા હા, લાડવા કરતા એ પ્રિય લાગે. લ્યો હવે લગ્ન વિધિ કરાવતા તો મોઢમ ડૂચા ભરી પડ્યા હોય, એ ધજ ન કહેવાય, પણ એવી સમજે આપણે ક્યાં માથાકૂટ કરવી. સુપાત્ર ને સ્નેહી મળે સુપાત્ર. સુપાત્ર સારો માણસ હોય, એને કોઈક સારો માણસ મળી જાય ને તો બહુ મજા પડી જાય. અને કુપાત્ર ને કોઈ કુપાત્ર મળી જાય પોતાનો જેવો ગાંડો, તો એને પણ મજા પડી જાય. બે ગાંડા ગાંડા ભેગા થાય તો એને મોજ પડી જાય. જો ભક્ત ને ભગવાન ભેટે, તો કષ્ટ તેનું ટળી જાય છેટે. ભગત ને ભગવાન મળી જાય અથવા તો એવા સારા ભક્તો મળી જાય ને તો શરીરનું દુઃખ દૂર થઈ જાય હો. પણ હવે એનાથી આગળ ગપ્પા સુણ્યાની પડી ટેવ જેને, ગપ્પા સુણે કષ્ટ મટે જ તેને. બોલો, ગામના ઓટા ભખણવાળા એ બેઠા ને આખા ગામના ગપ્પા મારે, સમજા ને. કેટલાક ને એ ગયા વિના રોટલો ન પચે. બોલો, ખાઈને ન્યા જાય પછી મજા આવે. તમારા ગામમાં એકબીજાને સામે જોજો નહીં તમે, કોઈ હોય તો મને ખબર ન હોય પણ તમને ખબર હોય પાછી, સમજા ને. હે એ ગામના ઓટે ત્યાં જાય અને ગપ્પા મારે તો જ મજા આવે. લો, એને મજા ના આવે. એક ગામમાં તે ગરીબ ભગત ઘરેથી ખોડસી લઈ જાય. લો, પટે બે ના કે બાપા શું કરે, તો અહીં તો ઓટામાં તો ખોડસી તો જડે નહીં બેવા. લોઢાને ખોડસી ના આવે, ખંભેલામાં લટકન પૂછી હાલા પત્તા રમતા દીજું મારા પાસે. એવો રસ આવે, રસ આવે, વાત મૂકી દો, સમજ્યા ને. એમાં ની હરિ કથા કીર્તન થાય જ્યારે, પીડા વિસારે હરિભક્ત ત્યારે. પણ ભગવાનનો ભગત છે, થોડી જાજી બીમારી કદાચ હોય પણ ભગવાનના કથા કીર્તન ભજન કીર્તન થાય ને એની બીમારી દૂર થઈ જાય. હમણાં આવેલો ધનુષ માસ, સવારે વહેલા ઉઠી ઉઠીને જમાવટ કરવાની ધૂનની, સમજા ને. એ ટાઢ પડતી હોય તોય એ સારું હોય. જો એક મહિનો જમાવટ વાળો હોય. જુગારીને કોઈ મળી જુગારી તો મારા એને મજા પડી જાય. લો, એમાં હાજા માંદો થાજો થઈ જાય. જુગારીઓ કોઈક મળી જાય તો
અને બંધાણીને કોઈક બંધાણી મળી જાય તો દુઃખ એ ભૂલી જાય બંધાણીને. જો દૈવીને સંત મળે મહાંત, તો દુઃખ ભૂલી દિલ થાય શાંત. જેવી રીતે અમૃત પાન પીધે, રહે ન વ્યાધિ કસી કોઈ વિધે. દૈવી માણસને કોઈક સંત મળી જાય તો એના દિલમાં શાંતિ થઈ જાય હો. જેમ અમૃત પીવે અને એ બધા દુઃખ દૂર થઈ જાય, એ બધાને અલગ અલગ જેવી જેવી રુચિ, પણ ભગવાનના ભગતને કથા વાર્તા મજા આવે એવી વાત આવી હો. એટલે જીવબા કાગળમાં લખેલું, માટે હે પ્રભુ આપ પધારો, ભૂપ અભય ને હરખ વધારો. પત્ર વાંચીને એહા પ્રમાણે, ગિરધારી ચાલ્યા ગોખલાણે. હવે મહારાજ ધોરાજીથી સીધા ગોખલાણ જવા માટે નીકળ્યા છે, પણ રસ્તામાં ગામ તો આવે ને. જતા જતા ઓલું પીપળી ગામ આવ્યું પાછું. પીપળી ગામની નદીએ પ્રભુ સ્નાન કરેલું છે. ત્યાં દક્ષિણ દિશા તરફ સરસ મજાનો વડ હતો. ત્યાં શ્રીજી મહારાજ ઉતારો કરવાનું, થોડીક વાર વિશ્રાંતિ લેવાની. પણ ગામના હરિભગતને ખબર પડી ગઈ કે મહારાજ થોડીક વાર જાય છે, આમ તો પણ વિશ્રાંતિ લેવાના છે. એટલે હિમો ઠક્કર ને વાઘજી વિપ્ર આ બે જણા હો પોતપોતાની રીતે મહારાજને બેસવા માટે સરસ મજાના નવા ઢોલિયા ઘરેથી લઈ આવે. મારે બે જણા લઈ આવે લ્યો નવા ઢોલિયા. તો ઓને એમ કે હું લઈ જાઉં, તો બીજાને એમ કે હું લઈ જાઉં. તો બે ઢોલિયા ભેગા રાખ્યા. હવે મહારાજને જ્યાં બેહું તો બેહે કે જાને. એક ઢોલિયો રાખ્યો, બાજુ બીજા રાખ્યો. મહારાજ જેમાં બે એમ સમજણ એવી હરિભગતની. મહારાજ જ્યાં બેહો તો આપણે રાજી. પછી ત્રીજો ઓલ્યો પાછો ખબર નીચે તૂટી ગયો. તો એને વિચારે કર્યું ત્રીજો હું લઈ જાઉં. એ મારો ભંગણ ઢોલિયો લીધો પાછો, સમજ્યા ને. જૂનો ફાટેલો તૂટેલો કે બે થોડોક બેવાય એવો, ભલે હાવ હાવ ઓલ્યો નહીં, પણ આને જો ટનાટન નહીં એમ. ત્રીજો એને રાખી દીધો. એને એવો સંકલ્પ કર્યો કે જો બે નવા ઢોલિયા મૂકી અને જૂના ઢોલિયા ઉપર સજાનંદ સામે બેહે તો હું ફરી ભગવાન માની લઉં. એ બ્રાહ્મણ એવો વિચાર કર્યો. મારે જાણ્યું કે આ નવા ઢોલિયા ઉપર બેવા નહીં જડે, કે આજે ગયો કસોટી છે આપણી, કે સમજાના ભગવાન સાચા કે ખોટા. ક્યારેક ભગવાનની કસોટી થાય, સમજાય કે નહીં. આ કસોટી એ લ્યો. તે ઓલા બે જણા એમ કે બધા એમ જ જોયે ને, બે માંથી એકમાં બેસે. ઓમાં તો ના જ બેહે. તમને કેમ લાગે? હવે ધજ્જે ન હોય એમાં કોણ બેહે કયો? તે મહારાજ બે નવા ઢોલિયા છોડી અને ત્રીજા ઢોલિયામાં બેઠા. ઓલ્યો પગે લાગ્યો, ખરેખર મારી ભૂલ થઈ ગઈ, સમજાય કે નહીં. છો ભગવાન. મહારાજને કે તમે છો ભગવાન પ્રભુ, પર બ્રહ્મ છો અને મહારાજનો આશ્રય કરેલો છે. પ્રભુ તમે મારો મનોરથ પૂર્ણ કર્યો કે હો.